जम्मू काश्मीરના પહલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાન સાથે તણાવપૂર્ણ સ્થિતિ છે ત્યારે ભારત એક બાદ એક કડક કાર્યવાહી કરી રહ્યું છે જે અંતર્ગત છેલ્લા 4 દિવસમાં જ ભારતે 537 પાકિસ્તાનીઓને ઘર ભેગા કરી દીધા છે। એટલું જ નહીં 3 દિવસમાં 9 પાકિસ્તાની રાજદ્વારીને પણ ઘર ભેગા કરી દેવાયા। ભારતે સાર્ક સહિતની તમામ કેટેગરીના વિઝા પર પ્રતિબંધ મૂકી દીધા છે અને એટલું જ નહીં 12 કેટેગરીના વિઝા ધારકોને રવિવાર સુધીમાં ભારત છોડી દેવા માટેનો આદેશ પણ કરી દેવાયો છે। મેડિકલ વિઝા ધરાવતા પાકિસ્તાન નાગરિકોએ પણ આવતીકાલ સુધીમાં ભારત છોડી દેવું પડશે અને ભારતે નિયત સમય મર્યાદામાં ભારત ન છોડનારા પાકિસ્તાની નાગરિકો સામે હવે કડક કાર્યવાહી કરવાના પણ નિર્દેશ કર્યા છે। पहलगाम आतंकी हुमला बाद केंद्र सरकारना कड़क निर्णयोथी पाकिस्तान हवे गभराई गयुं छे अने सिंधु नदीना पाणी बंध करवाना मुद्दे केंद्रीय जलशक्ति मंत्री सीआर पाटीले पाकिस्तानने कड़क जवाब आप्यो छे। पाटीले कह्युं छे के प्रधानमंत्री मोदीए कह्युं अने सिंधु नदीनुं पाणी बंध थयुं। सिंधु नदीनुं पाणी बंध थता पाकिस्तानी नेताओ गभराई गया छे। बिलावलनी आवी गीदड़ धमकीथी अमे गभराता नथी।